હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 7માં ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 10મો પાઠ છે, બીજ ગણિતીય પદાવલી. એ આજે આપણે જોવાનું છે. ઘણા સમયથી તમે કહેતા હતા કે સર વિડીયો પાર્ટ 10નો લાવો, એટલે હવે આજે વિડીયો ઉતાર્યો છે. ઘણા બધા વિડીયો ઉતારવાના હોય છે એટલે થોડીક વાર લાગે છે, એટલે ખોટી ચિંતા કરતા નહીં, બધા જ પાઠના આપણે વિડીયો મૂકવાના જ છે. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, તમારા ભાઈબંધ દોસ્તારને પણ વિડીયો શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તમે પણ આમાં ચેપ્ટરમાંથી કંઈક શીખી શકો, દાખલા ગણી શકો. ન ફાવે તો 2-3 વાર વિડીયો જોજો, બરાબર છે, રિવાઇન્ડ કરીને જોજો, બરાબર. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે બીજ ગણિતીય પદાવલી. ચાલો, એમાં પેલું છે પદાવલી. પદાવલી કોને કહેવાય? કે પદાવલી હોય એમાં ચલ અને અચલથી બનતું ગાણિતિક સ્વરૂપ છે. ચલ એટલે કે શું છે કે આ એક્સ ની બધું હોય ને ચલ કહેવાય, બરાબર છે. દાખલા તરીકે 4x + 5 તો આ પદ બન્યું. પછી બીજું છે 10y - 20, બરાબર છે. અને જે આ સંખ્યા જે છે 4, 5, 10, 20 એ બધી કેવી કહેવાય? અચલ કહેવાય, બરાબર. ચાલો પછી આગળ આપણે જોઈશું. પેલું છે કે નીચેના વિધાનોને પદાવલી સ્વરૂપે લખો. દાખલા તરીકે એક્સ અને વાયના ગુણાકારના. તો એક્સ અને વાયનો શું કરવાનો? ગુણાકાર કર્યો તો એક્સ ઇન્ટુ વાય, એટલે આ બેનો ગુણાકારનો સંબંધ કહેવાય. એક્સ અને વાયના ગુણાકારના 2 ગણામાં, એટલે આના 2 ગણા, એટલે કેટલા જોડી દેવાના? 2. એમાં કેટલા ઉમેરવાના? 5 ઉમેરતા, તો +5. તો આપણું પદ બની ગયું 2xy + 5. પછી બીજું છે એ અને બી ના ગુણાકાર. તો એ અને બી ના ગુણાકારને 15માંથી બાદ કરતા. જો અમુક લોકો શું કરશે, એ અને બી નો ગુણાકાર કરશે, એમાંથી -15 કરશે. એવું નથી કીધું, પણ અહીંયા જો તમને શું કીધું? 15માંથી. જો શબ્દ સમજો, 15માંથી એ અને બી ના ગુણાકારને બાદ કરવાના છે. તો પહેલાં શું લખવાનું? 15 - એ બી નો ગુણાકાર. પછી આગળ ત્રીજું છે એક્સ અને વાયના સરવાળાનો વર્ગ. હાલો, એક્સ અને વાયનો પહેલાં શું કરવાનો? સરવાળો. એનો આખા કૌંસનો વર્ગ, એટલે બેનો શું થઈ જશે? વર્ગ. એના વર્ગમાંથી, શબ્દ સમજો, માંથી 6 બાદ કરવાના, તો -6. તો આપણું પદ બનશે કૌંસમાં x + y નો કૌંસ બાર વર્ગ ઓછા 6. પછી ચોથું છે એક્સના 3 ગણામાંથી વાયના 2 ગણા બાદ કરી 3 વડે ભાગતા. ચાલો, એક્સના 3 ગણા તો શું થઈ છે? 3x. માંથી વાયના 2 ગણા, એટલે માઇનસ આવશે 2y. બાદ કરી પછી 3 વડે ભાગતા, તો ભાગ્ય કેટલા કરી નાખવાના? 3. તો આપણું પદ બનશે 3x - 2y / 3. પછી પાંચમું છે એક્સમાંથી વાય બાદ કરી તેના 4 ગણા કરતા. ચલો, એક્સમાંથી વાય બાદ કરી નાખ્યો તો x - y. હવે એના શું કરી નાખવાના? 4 ગણા, તો કૌંસની બહાર કરી નાખવાના 4. તો આપણું પદ બનશે 4 x - y. ચાલો પછી આગળ આવે છે અહીં એક જોઈ લેજો. આ પદાવલી છે. દાખલા તરીકે કૌંસમાં 4x² - 3xy. એના પદ કયા કયા થઈ છે? તો કે આ 4x² થશે ઓછા 3xy. એના શું થઈ છે? પદ થઈ છે, બરાબર. તો આ પદ મળી ગયા આપણે, 4x² - 3xy. આ પદની અંદર શું હોય? નોખા ભાગ હોય, એને કહેવાય અવયવ કહેવાય. જેમ કે 4 અવયવ થયો, x પણ x² એટલે x કેટલી વાર લખવાના? 2 વાર, તો 4x x. પછી -3 અવયવ થયો, x અવયવ થયો, અને y પણ શું થયો? અવયવ થયો. હજુ પણ એક અવયવ તો હંમેશા હોય જ, તે એક તો હોય જ તે. દરેક પદાવલીનો એક શું હોય છે? એક ગણવામાં આવે છે, પણ આપણે લખતા નથી. સહગુણક. સહગુણક કોને કહેવાય? તો કે ચલ આયરે જે આગળ જે સંખ્યા જોડાયેલી હોય એને કહેવાય સહગુણક. દાખલા તરીકે x² y 5x² yz છે, તો આ દરેકનો સહગુણક શું થઈ છે? x² નો સહગુણક 5, y નો સહગુણક શું થઈ છે? 5, બરાબર. દરેકનો સહગુણક 5 થશે. દાખલા તરીકે આવું આપ્યું છે 8y² z નો સંખ્યાત્મક સહગુણક. તો આ સહગુણક કયો થઈ છે આ પદનો? તો કે 8. પછી આ બીજું છે 14p² qz. એનો સહગુણક શું થઈ છે? તો કે 14, બરાબર. સહગુણક કોને કહેવાય? ખબર પડી કે જે સંખ્યા આપેલી હોય એને, જે સાથે જોડાયેલ હોય. પછી આગળ આપેલો છે કે નીચેની પદાવલીને પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. ચાલો, ટ્રી ચાર્ટ વડે આપણે પદ અને અવયવ નોખા પાડવાના છે. તો આપણને ખબર જ છે, ઉદાહરણમાં x³ - 3y આ પદાવલી છે. તો એમાં સૌથી પહેલા પદ કોને કહેવાય? તો કે x³ કહેવાય, એ પદ થયું. અને બીજું પદ થયું -3y. ચાલો, હવે પદમાંથી શું છૂટા પાડવાના? અવયવ. ચાલો, x³ છે તો x કેટલી વાર આવશે અવયવ તરીકે? 3 વાર. તો કે x અને x અવયવ છૂટા પડ્યા.
પછી -3y છે, બરાબર છે. તો હવે એના અવયવ છૂટા પાડો તો -1, 3 અને y. ચાલો આવી રીતના આનું છૂટું પાડો. ચાલો પદ કેટલા છે તો કે 1, 2 ને 3, 5x વર્ગ, 6x અને -7. ચાલો પદ થઈ છે 5x વર્ગ વત્તા 6x અને -7, બરાબર. ચાલો હવે પદમાંથી અવયવ છૂટા પાડો તો શું છૂટા પડશે? 5x નો વર્ગ એટલે 2 વાર x. પછી અહીંયા 6x છે તો એક પડશે છૂટું 6 અને બીજું પડશે x. પછી -7માંથી -7 7 એકા 7, તો એક પણ હંમેશા દરેકનો અવયવ હોય તો માઇનસ એને દઈ દેવાનો, બરાબર. ચાલો પછી બીજું પદ છે 6x નો વર્ગ y નો ઘન વત્તા 9x વર્ગ y નો વર્ગ ઓછા xy. ચાલો પદ કેટલા થઈ છે? 1, 2 ને 3. ચાલો 3 પદ થઈ ગયા. હવે આમાંથી છૂટા પાડો અવયવ તરીકે તો કે 6x નો વર્ગ y નો ઘન છે તો પેલા પડશે 6, x નો વર્ગ છે એટલે 2 છે તો 2 વાર x, પછી y નો ઘન છે તો y 3 વાર. ચાલો આનું કામ પૂરું. હવે આનો વાર 9x નો વર્ગ y નો વર્ગ તો પેલા છૂટા પડશે 9, પછી x નો વર્ગ છે એટલે x 2 વાર, y નો વર્ગ છે તો y 2 વાર. ચાલો પછી માઇનસ આપેલું છે, માઇનસ હોય ત્યારે હંમેશા ધ્યાન રાખો કે એક અવયવ છૂટો પાડી નાખવાનો, એક આપણે છૂટો પડે એને માઇનસ દઈ દેવાનું. તો હવે શું વધશે? x અને y. ચાલો પછી આગળ આવે છે બીજું છે નીચે આપેલી પદાવલીમાંથી અચલ એટલે કે સંખ્યા સિવાયના પદ, અવયવ અને સંખ્યાત્મક સહગુણક શોધો. ચાલો અહીંયા પદાવલી પેલી આપી છે 6x - 5. હવે જો 6x - 5 એમાં અચલ કીધા છે, એટલે કે સંખ્યા સિવાયનું, તો સંખ્યા સિવાયનું આ ચલવાળું પદ થયું. ચાલો ચલવાળું પદ કયું થયું? 6x. એના અવયવ કયા થયા? 6 અને x. એના સહગુણક કયો થયો? તો કે ચલ આરે જે સંખ્યા જોડાયેલી હોય એ, તો થઈ છે 6. પછી બીજું છે -6x વત્તા 7y. તો હવે જો અચલ આમાં કોઈ છે? ખાલી સંખ્યા હોય એવું છે? તો કે નથી. આ બંનેમાં ચલ x અને y જોવા મળે છે, તો આ બે થયા -6x થયા અને 7y. ચાલો -6x ના અવયવ થઈ છે -6 અને x, 7y થશે 7 અને y. ચાલો હવે x સાઇરસ કઈ સંખ્યા જોડાયેલી છે સહગુણકમાં? -6 અને y 7, બરાબર. ચાલો એવી રીતના આમાં કરી નાખો ત્રીજા પદમાં, બરાબર. ચાલો પછી હવે આગળ આવે છે ત્રીજા નંબરનું, y વાળા પદ શોધો અને y ના સહગુણક લખો. ચાલો પેલું પદ છે x વર્ગ વત્તા 6y, તો y વાળું પદ છે 6y, તો મળી ગયું 6y. હવે y નો સહગુણક કયો થઈ છે? તો કે 6. પછી બીજું છે 15x નો વર્ગ -7xy, તો y વાળું પદ કયું થયું? તો કે -7xy. હવે આ પદનું સહગુણક શું થયું? તો કે -7x. અરે ચલ લઈ લો તોય વાંધો નહીં, બરાબર. ચાલો એવી રીતના આમાં x વર્ગ વાળું પદ કીધું છે, તો x વર્ગ વાળું પદ જુઓ 6 - x વર્ગ y વર્ગ, તો કયું પદ થઈ છે? તો કે -x વર્ગ y વર્ગ. ચાલો x વર્ગ y વર્ગ વાળામાં સહગુણક કયો થઈ છે? તો કે જુઓ હવે આમાં તમને કોઈ પણ જાતની સંખ્યા નથી આપી, તો શું લઈ લેવાનું? -y નો વર્ગ. પછી બીજું આપ્યું છે 6x વર્ગ વત્તા 9y, તો હવે 6x વર્ગ છે તો x વર્ગ વાળું પદ થયું 6x નો વર્ગ. ચાલો હવે એની આ સંખ્યા જોડાયેલી છે તો કઈ આવશે? 6. ચાલો એવી રીતના આગળ કરી નાખજો. પછી આગળ આવે છે પાંચમું 6x નો ઘન y ના અવયવો લખો. તો આને અવયવો લખવા તો આને છૂટા પાડવાના, તો પેલા 6 ને છૂટા પાડો તો 3 દુ ને 6. પછી x નો ઘન છે તો x કેટલી વાર લખવાના? 3 વાર, y ના y, બરાબર. ચાલો પછી આગળ આવે છે સજાતીય પદ અને વિજાતીય પદ. એમાં પેલું છે સજાતીય પદ કોને કહેવાય? તો કે જે પદમાં સમાન બીજ ગણિતીય અવયવ હોય એ પદને સજાતીય પદ કહેવાય. જેમ કે પદાવલીમાં જુઓ 2xy છે, 3x છે, પછી વત્તા 5xy ઓછા 4 છે. આ બધામાં 2xy અને 5xy કેવા છે? સરખા છે, એટલે કયું પદ થયું? સજાતીય પદ છે. ટૂંકમાં ચલ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ચાલો પછી દરેક અચલ સંખ્યાઓ સજાતીય પદો છે, અથવા કોઈ પણ બે શૂન્યેતર સંખ્યાઓ પણ સજાતીય પદો કહેવાય છે. હવે દાખલા તરીકે 10 અને 40 એ સજાતીય પદો છે, ઉપરાંત -4x નો વર્ગ અને -70x નો વર્ગ પણ કેવા કહેવાય? સજાતીય પદો કહેવાય, બરાબર છે. x નો વર્ગ છે તો અહીંયા પણ કેવો છે? x નો વર્ગ છે. પછી અહીંયા x વર્ગની જગ્યાએ y નો વર્ગ હોય તો સજાતીય પદ કહેવાય નહીં, અહીંયા કહેવાય વિજાતીય પદ. સંખ્યા ભલે આ અલગ હોય પણ ચલ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. પછી આગળ આવું છે વિજાતીય પદ. તો કે જે પદમાં અસમાન બીજ ગણિતીય અવયવો હોય તે પદને વિજાતીય પદ કહેવાય. દાખલા તરીકે આ પદાવલી છે 2xy છે, પછી -3x છે, વત્તા 5xy છે, ઓછા 4 છે. માં 2xy પછી -3x ને -4 કેવા કહેવાય? તો કે વિજાતીય પદ કહેવાય, બરાબર છે. આ સરખા ક્યાં છે? આ બંને થયા 5xy અને 2xy, બરાબર. ચાલો હવે વ્યાખ્યા લખો સજાતીય પદ. તો કે જે પદમાં સમાન બીજ ગણિતીય અવયવ હોય એ પદને સજાતીય પદ કહેવાય. અને વિજાતીય પદ કોને કહેવાય? તો કે જે પદમાં અસમાન બીજ ગણિતીય અવયવ પદ હોય ને વિજાતીય પદ કહેવાય.
ચાલો પછી આગળ છે કે સજાતીય પદ કે વિજાતીય પદ કેવી રીતે હજી એક પણ હિન્ટ આવે છે કે જે પદમાં દરેક અલગ અલગ ચલ અને ચલનો ઘાતાંક સમાન હોય તો તે સજાતીય પદ થશે. દાખલા તરીકે અલગ અલગ ચલનો ઘાતાંક સમાન હોય તો પણ કેવું થશે? સજાતીય પદો કે સજાતીય કે વિજાતીય પદો નક્કી કરવા સંખ્યાત્મક સહગુણક ધ્યાને લેવામાં આવતો નથી. ડાયરેક્ટ જે સંખ્યા હોય ધ્યાને લેવાતી નથી. ચાલો તેમાં પેલું છે 5300, તો એ કેવું કહેવાય? સજાતીય પદ કહેવાય. પછી -8x ને 3/2x, તો જુઓ સંખ્યા ધ્યાને નહીં લેવાની, પણ x બેમાં છે તો કયું પદ થયું? સજાતીય પદ, કારણ કે ચલ સમાન છે. પછી અહીંયા બીજું છે -25x² ઓછા 50y². સંખ્યા ધ્યાનમાં લેવાની નહીં, ચલ જોવાના, x² y², તો શું થશે? વિજાતીય પદ. પછી અહીંયા ચોથું છે 19x² અને 19x², 91x²y. તો જુઓ સંખ્યા ધ્યાને ન લેતા, ચલ જો x², તો આમાં x², y તો કયું થશે? સજાતીય પદ. પછી બીજું છે 6a² b અને અહીંયા છે 6b² a. તો જો અહીંયા a² છે તો અહીંયા ખાલી શું છે? a જ છે. અહીંયા b છે તો અહીંયા શું છે? b², એટલે કે અલગ અલગ થઈ ગઈ, ઘાત અલગ અલગ થઈ ગઈ, તો વિજાતીય પદ. પછી છઠ્ઠું છે 3x² y². તો અહીંયા શું છે? ખાલી x ની એક ઘાત અને y ની એક ઘાત છે, તો કયું પદ થશે? વિજાતીય પદ, કારણ કે ચલની ઘાત અલગ અલગ છે. પછી આગળ આવે છે એકપદી, દ્વિપદી, ત્રિપદી ને બહુપદી. તો ચાલો એમાં પેલું છે એકપદી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તો એને કહેવાય એકપદી. હવે દાખલા તરીકે 7xy, તો આ એક જ પદ થયું. પછી બીજું છે -5m, એક જ પદ થયું. 4 પણ એક જ હોય તો પણ એકપદી કહેવાય. પછી આગળ બીજું છે દ્વિપદી, તો કે જે પદાવલીમાં માત્ર બે વિજાતીય પદ હોય તો તેને, અથવા તો બે જ પદ હોય તો એને કહેવાય દ્વિપદી. દાખલા તરીકે -a² b², આમાં બે પદ થયા. પછી બીજું છે mn + 4m, તો આખા પદમાં આ અને આ બે પદ છે તો એને કહેવાય દ્વિપદી. પછી આગળ અહીંયા જો કંઈક નોંધ આપી છે 4x² + 10x², એ દ્વિપદી નથી, કારણ કે તેમાં એક જ સજાતીય પદમાં x² છે. બરાબર છે, એટલે x કેટલી વાર થઈ જાય? વધારે વાર થઈ જાય, એટલા માટે. પછી આગળ ત્રીજું છે ત્રિપદી, તો કે જે પદાવલીમાં 3 વિજાતીય પદ હોય તો એને ત્રિપદી કહેવાય. દાખલા તરીકે આખે આખું જુઓ m + n + 10, તો 3 કેટલા પદ છે? 1 2 ને 3. પછી અહીંયા છે x² y² ને z², તો કેટલા પદ થયા? 3 પદ, તો એને કહેવાય ત્રિપદી. પછી બહુપદી કોને કહેવાય? તો કે એક અથવા એકથી વધારે પદ હોય તો એને કહેવાય બહુપદી. એકથી વધારે પદ હોય તો એને કહેવાય બહુપદી. હવે બહુપદીમાં શું કહેવાય? તો કે દ્વિપદી આવી જાય ને ત્રિપદી આવી જાય ને 4 પદવાળી હોય એને પણ કહેવાય. ચાલો પછી છે વ્યાખ્યા, તો કે બહુપદીની વ્યાખ્યા આપો. તો કે જે પદાવલીમાં એક અથવા એકથી વધારે પદ હોય તો એને કહેવાય બહુપદી. જેમ કે એકપદી, દ્વિપદી, ત્રિપદી, એ બધી કહેવાય બહુપદી. પછી એકપદીની વ્યાખ્યા, તો કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તો એને કહેવાય એકપદી. ચાલો પછી આગળ આવે છે આપેલી પદાવલીની કિંમત શોધો. તો કે પદાવલી કિંમતની ચલ ઉપર આધાર રાખે છે, કે ચલની કિંમત બદલાય તો પદાવલીની કિંમત પણ બદલાય. દાખલા તરીકે પદાવલીનો x², હવે x હોય ત્યાં કેટલા મૂકવાના કીધા છે? x. તો હવે x² છે તો x દેખાય અહીંયા 1 મૂકો તો 1² શું થાય? 1. તો 1 × 1 એટલે 1 × 1. પછી x = 2 મૂકો તો x દેખાય અહીંયા 2 મૂકો તો 2² 2 × 2 વાર, 2 × 2 = 4. પછી x દેખાય અહીંયા 3 મૂકો તો x ની જગ્યાએ 3 મૂકો તો 3² તો 3 2 વાર લખવાનું, તો 3 × 3 = 9 થઈ ગયું. તો x ની નોખી કિંમત મળશે 1 4 અને 9. ચાલો એવી જ રીતના છે બીજો દાખલો, કે જો x = -1 હોય તો નીચેની પદાવલીની કિંમત શોધો. બરાબર, હવે x મૂકીને આપણે તમારે દાખલા ગણવાના છે. ચાલો x - 5 તમને પદ આપ્યું છે. x દેખાય અહીંયા કેટલા મૂકવાના? -1. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1. ઓછાના ઓછા 5 ના 5. હવે ચાલો એનું સાદું રૂપ આપો. -1 - 5, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, અને નીચેની આવશે મોટા પદની, તો 5 ને 1 થઈ જશે 6, એટલે -6. પછી બીજો દાખલો છે -8x + 7. હવે x દેખાય અહીંયા કેટલા મૂકવાના? -x. ચાલો -8 ના -8, x દેખાય અહીંયા -1, વત્તાના વત્તા 7 ના 7. આ બેનો શું કરવાનો? 8 અને 1 નો ગુણાકાર. 8 × 1 = 8. હવે જો અહીંયા 8 કેવા થઈ ગયા? પ્લસ, કારણ કે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ, વત્તાના વત્તા 7 ના 7. 8 અને 7 કેટલા થઈ જશે? 15. પછી આગળ આવે છે બીજા નંબરનું 5x² ઓછા 4x વત્તા 1. તો ચાલો x દેખાય અહીંયા કેટલા મૂકવાના? -1. ચાલો 5 ના 5, 1 દેખાય અહીંયા -1² ઓછાના ઓછા 4 ના 4, x દેખાય અહીંયા -1 વત્તાના વત્તા 1 ના 1. ચાલો પછી આગળ સાદું રૂપ આપો. 5 ના 5 -1². હવે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે બેકી ઘાત હોય 2 4 6 8, ત્યારે હંમેશા માઇનસ આપ્યું હોય તો એનું શું થઈ જાય? પ્લસ. જો 2 ની જગ્યાએ 3 ઘાત હોય તો માઇનસ હોય તો માઇનસનો માઇનસ જ રહે, એકી ઘાત હોય
તો માઇનસ હોય તો માઇનસ, જો બેકી ઘાત હોય તો માઇનસનું શું કરી નાખવાના, પ્લસ. ચાલો -1નો વર્ગ એટલે 1 1 માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4 વત્તાના વત્તા 1નો 1. હવે આનું સાદુરૂપ આપો, 5 એકા 5 4 ના 4 1નો 1. હવે સરવાળો કરી નાખો, 5 ને 4 9 ને 1 10. એવું ને એવું આમાં કરવાનું. પછી અહીંયા જો બીજું આપ્યું છે કે જો x બરાબર -2 અને y બરાબર 2 હોય તો હવે x અને y બેની કિંમત મૂકવાની. એક પદ આપ્યું છે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 4. એટલે x દેખાય અહીંયા કેટલા મૂકવાના, -2નો વર્ગ વત્તાના વત્તા y દેખાય અહીંયા 2નો વર્ગ વત્તા 4. ચાલો પછી આગળ બેકી ઘાત હોય તો શું થઈ જાય, પ્લસ. હાલો 2નો વર્ગ 2 ગુણ્યા 2 તો 2 દૂને 4 ને માઇનસ શું થઈ જશે, પ્લસ વત્તાના વત્તા 2નો વર્ગ તો કે 4 ને આ 4 ના 4. હવે 3 3 શું કરી નાખવાનું, સરવાળો 4 4 4 એટલે 4 3 વાર એટલે 12. ચાલો એવી રીતના આ બંને દાખલા પણ એવી રીતના કરવાના. x દેખાય અહીંયા -2 અને y દેખાય અહીંયા +2 મૂકીને સિમ્પલ રીતે સાદુરૂપ આપી દેવાનું. ચાલો પછી આમાં છે ત્રીજો દાખલો. નીચે આપેલી પદાવલીનું સાદુરૂપ આપવાનું, પછી x બરાબર કેટલા મૂકવાના, -3. ચાલો આનો એક દાખલો આપણે જોઈ લઈએ. ઉદાહરણનો આપેલો જ હશે તો આ જોઈ લઈએ આપણે. 2 કૌંસમાં x ઓછા 3 વત્તા 4 કૌંસમાં x ઓછા આ. પહેલાં શું આપવાનું, સાદુરૂપ. તો ચાલો આપણે ઓલા અવયવીકરણ વાળું યાદ રાખવાનું. આ 2 કૌંસની બહાર છે તો આની સાથે ગુણાકાર થશે અને આની સાથે ગુણાકાર થશે. તો 2નો x સાથે ગુણાકાર તો 2x, પછી માઇનસના માઇનસ, 2નો 3 સાથે તો 2 તરીને 6 વત્તાના વત્તા. હવે આ 4નો આની સાથે થશે અને આની સાથે થશે. 4 ગુણ્યા x એટલે 4x પ્લસ માઇનસ માઇનસ 4 પંચા ને 20. ચાલો હવે અહીંયા ધ્યાન રાખો, ચલ વાળા પદ પાસે પાસે લઈ જવાના. તો કે 2x અને 4x પાસે પાસે લઈ જવાના. સંખ્યાના પદ પાસે લઈ જાઓ તો કે 2x અને 4x પાસે પાસે લાવ્યા, -6 અને -20 પાસે લાવ્યા. હવે 2x અને 4x તો 4 ને 2 કેટલા થઈ જશે, 6x. પછી આનું -6 ને -20 તો માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, અને નિશાની આવશે મોટા પદની 20 ને 6 26. આ પદ એમને કોમન કાઢીને કર્યું છે તોય વાંધો નહીં, આપણે ડાયરેક્ટ કરી નાખ્યું 6x - 26. હવે x દેખાય અહીંયા કેટલા મૂકવાના, -3. હાલો x દેખાય અહીંયા -3 મૂકવાના. 6 ના 6 x દેખાય અહીંયા -3 ઓછા 26 ના ઓછા 26. ચાલો 6 તરીને 18 માઇનસના માઇનસ, -26 ના -26. ચાલો માઇનસ માઇનસ પ્લસ, 18 ને 26 કેટલા થઈ જશે, -44. ચાલો પછી અહીંયા ઉદાહરણનો દાખલો તમને આપેલો છે તો આ જોઈ લઈએ આપણે. x બરાબર 0 હોય તો x દેખાય અહીંયા કેટલા મૂકવાના, 0. તો આ પદ આપ્યું છે 3x નો ઘન વત્તા 2x વત્તા a બરાબર 25 હોય તો એની કિંમત શોધો. એની કિંમત આપણે શોધવાની છે. ચાલો તો આ આખું પદ મૂકી દો, 3x નો ઘન વત્તા 2x વત્તા a બરાબર 25. હવે x દેખાય અહીંયા કેટલા મૂકવાના, 0. ચાલો 3 ના 3 x દેખાય અહીંયા 0 નો ઘન વત્તાના વત્તા 2 ના 2 x દેખાય અહીંયા 0 વત્તાના વત્તા એ આપણે ગોતવાનો છે બરાબર 25. ચાલો હવે સાદુરૂપ આપો. 3 ના 3 0 નો ઘન શું થાય, 0 જ થઈ જાય, વત્તાના વત્તા 2 નો 0 સાથે ગુણાકાર કરો તો 0 વત્તાના વત્તા એના a બરાબર ના 25 ને 25. 3 નો 0 સાથે ગુણાકાર કરો તો 0 અને આ 0 નહીં 0 વત્તા એના a અને 25 ના 25. ચાલો તો એ બરાબર આપણને કેટલા મળશે, 25. તો આપણને માગેલી કિંમત મળી જશે એ બરાબર 25. ચાલો પછી આગળ આવે છે MCQ. એ એકવાર તમે જોઈ લેજો. આમાં કોઈ ખોટો હોય તો કોમેન્ટ કરજો જવાબમાં, જેથી કરીને કોઈને ભૂલ ન થાય. બરાબર. ચાલો પછી આગળ બીજા MCQ આપણે જોઈ લઈએ. બીજા MCQ પણ છે જે આપણે ભણ્યા હતા એ જ છે, એ પણ જોઈ લેજો. પછી આગળ આવે છે ખાલી જગ્યા. ખાલી જગ્યા પણ ખાસ જોઈ લેજો. કોઈ ભૂલ હોય તો પણ કોમેન્ટમાં પ્રશ્ન નંબર સાથે કહેજો કે આ ખોટી છે તો આપણે આમાં સુધારી નાખશું, કોમેન્ટમાં પિન કરી દઈશું. બરાબર. ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા. એ પણ જોઈ લેજો. ચાલો તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ અને એક જોડકા પણ જોઈ લેજો. ચાલો તો અહીંયા આપણો પાઠ પણ થાય છે પૂરો. જે ભણ્યા હતા એ જ છે. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન અને તમારા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો તો વળી પાછા મળીએ નવા પાઠમાં નવા વિડીયો સાથે. જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.